ગુડ મોર્નિંગ, જય માતાજી મિત્રો. તો આજના નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. અને વાગ્યા છે 7 અને હવે આપણે નોકરીનું કામકાજ બધું પતાવી દીધું છે અને 8 વાગે એટલે જવાનું છે ઘરે નોકરી પરથી. તો કન્ટિન્યુ બ્લોગમાં જોડાયેલા રહેજો. અને હવે જવું છે હોટલ પર ચા પાણી કરવા માટે. જય માતાજી. હવે મિત્રો આપણે ઘરે આવી ગયા નોકરી પરથી અને ખેતરમાં ડાયરેક્ટ આવ્યા. નાસ્તો પાણી નોકરી પર કરીને આવ્યા હતા, એટલા માટે ડાયરેક્ટ જ ખેતરમાં આવી જાય. અને ખેતરમાં અમારા બે પાડા ચરી છે, એક બનીનું હ અને એક સાદું હ. તો તમને એ બતાવી દઉં. સાદું પહેલું બતાવું અને બનીનું પછી બતાવું. તો આ સાદું હ, જોઈ લો. બે ગરીબ જ છે, પણ જો ગમે તેમ હાથ ફેવરો ને તો હોતો નહીં આવે એવો. મારવાનું તો નોમે નહીં. અને આ સ બનીનું જોઈ લો, તમને ત્યાંથી નજીકથી બતાવી દઉં. એક નંબર ગરીબ છે. મોટી થાય ને એટલે ઓને લેવા માટે તો ઘણા પબ્લિકો દોડતી હોય છે, પણ આપણે આપવાનું નહીં. આપણે નેનપણમાં જ લાયેલા હોને. અને આખો દિવસ ચરવાનું જ. ગમે એટલી ખેતરમાંથી 4 લાઈન નાખી હોય તો ખાતો નહીં, ચરવા હાટ જીવી કુવાર્યા. ચરવાનું પહેલા નંબર. અમને ઘરની ચાર ઓછી ખાવાની. તો ખેતરમાં જે કામકાજ છે એ પતાવી દઈએ અને પછી કરવામાં જઈએ, બરાબર? તો કન્ટિન્યુ બ્લોગમાં રહેજો જોડાયેલા. તો મિત્રો રસ્તામાં નાસ્તો આવ્યો હતો તે લીધો હ, જોઈ લો. ખમણ ને જલેબી. છોકરા માટે જલેબી લીધી અને આપણા માટે ખમણ લીધું, કારણ કે ઘરે નાસ્તો નહીં એવું લાગ્યું મને, એટલા માટે આપણે લઈ લીધો રસ્તામાંથી નાસ્તો. તો નાસ્તો કરે મોકલાવી દઈએ અને પછી ખેતરમાંથી ઘેર જઈએ એટલે નાસ્તો કરી લેવો. જય માતાજી. જય ગોગ મહારાજ. તો ગોગ મહારાજનું મંદિર છે રહ્યું અને હોમ અમારું ઘર છે. જય ગોગ મહારાજ. તો ખેતરમાંથી આપણે આવતા રહ્યા ઘરે અને જે નાસ્તો લીધો હતો નાસ્તાવાળા જોડેથી, તો એનો નાસ્તો કરી લઈએ. તમને બતાવી દઉં. એ નાસ્તો મેં ડીશમાં કાઢી દીધો હા. નાસ્તો કરવાની હવે તૈયારી છું. તો આપણે એવો નાસ્તો કરીને પછી વ્લોગ ઉતારશું. તો પહેલાં નાસ્તો તમને બતાવી દઉં કે નાસ્તામાં શું શું લીધું હતું. જોઈ લો, જલેબી હ, આ ખમણ અને મરચાં. તો મિત્રો હવે નાસ્તો કરી લઈએ. જય માતાજી મિત્રો. તો આપણે આગળ બ્લોગમાં જણાવ્યું હતું ત્યાં ગયા હતા. તો ત્યાંથી પંખાનો એક ટેટો લાવ્યા હતા અને પંખાનો એક ટેટો નાખવો હોય તમને બતાવી દઉં. જોઈ લો, પંખો હા, પંખાનો ટેટો બદલવાનો હા, નવો હા. ડિસમિસ નીચે પડી હોય તો ડિસમિસ લાવી સ્ક્રૂડ્રાઈવર તો લાવીને પછી બદલી દઈએ અને પછી લગાવી દઈએ. તો કઈ રીતનો લગાવવાનો હોય અને કયા ખંડમાં લગાવવાનો હોય એ પણ તમે જોતા રહેજો બ્લોગની અંદર. તો ફાઇનલી આપણે પંખાનું કામકાજ કરી લીધું હ અને કયા ખંડમાં લગાવ્યો હોય એ પણ તમને કહી દઉં. તો આ જુઓ, 1200 ઓહરી, આ પહેલો ખંડ અને આ બીજો ખંડ. તો આ બીજા ખંડમાં લગાવ્યો હો અને હવે ચાલુ કરી જોઈએ. કમ્પ્લીટ કામકાજ છે કે નહીં તમને પણ રેડી બતાવી દઉં. મેં તો જોઈ લીધું, કમ્પ્લીટ જ છે અને પંખો ચાલુ થઈ ગયો. જોઈ લો, કમ્પ્લીટ વાયરો આપો હા. તો હવે ઠંડો વાયરો કહીએ, તાપ લાગ્યો બહુ પંખો લગાવતા, કેમ કે લાઇટ બધી બંધ કરી હતી ને પછી પંખો લગાવ્યો હતો. લાઇટ ચાલુ રહે તો કરંટ આવે, એટલા માટે ટોટલી મેન ચીજો બંધ કરી નાખી હતી અને પછી જ પંખો લગાવ્યો. તો હવે ઠંડો વાયરો કહીએ પંખાનો. દાદાજી મિત્રો, તો આપણે હવે નહીં ધોઈને તૈયાર થઈ ગયા, જોઈ લો. અને વય કિશુબા રમે જઈએ તો તમને પણ બતાવી દઉં. કિશુ આમ તક ગયા. કિશુ આખી તું ગાડી આખી એ ના જવા દેવાય ને ચો. અય ઉમતા જ કિશુ આ નેચ તરી ગાડી કાઢી લે, પાછી અંદર જવા દે. હે છે ના કોમ કરવાનું એ કરે જાય રહ્યો. ઓલા તો બાર રમેટ આમ તાજી હજી હમણાં કેમેરામાં તાજી ને હજી. ઓય કિશુ, એ કિશુબા. હા
તો હવે આપણે જમી લીધું હ. જમીન એક કારીગરને બોલાયા હા. કિશુપાનું આલડું રહ્યું ને એટલે કોડિયું કહેવાય અમારી ભાષામાં. એ રહ્યું તૂટી ગયું હતું તે વેલ્ડિંગ કરવા માટે. તમને બતાવી દઉં, જોઈ લો. કારીગરી કમ્પ્લીટ કરી રહી પછી બતાવું. અને કિશુપા ફરી ગાડી ફેવરી દૂધી. જય માતાજી મિત્રો. તો કિશુબાનું કોડિયો તૈયાર થઈ ગયું, જોઈ લો. વેલ્ડિંગ થઈ ગયું હા. અને કિશુબા રમ્યા આયાની બાજા કિશુમાય. જય માતાજી મિત્રો. તો વાગ્યા છે 6 અને હવે આપણે આરામ કરીને વાત થઈ ગયા હા. તો થોડું કોમ હ ગોમમાં, તો ગોમમાં જવું હ. તો કન્ટિન્યુ બ્લોગમાં જોડાયેલા રહેજો. જય માતાજી. જય માતાજી મિત્રો. તો વાગ્યા છે 8 ને આપણે હવે આવતા રહ્યા નોકરી ઉપર આપણી. તો હમણાંથી નાઇટો હોય 11 થી 20 નાઇટ હોય અમારી. અને નાઇટ મજા ઓછી આવે, દાડાની હોય મજા આવી જાય. કારણ કે બ્લોગે ઉતરે દાડા અને ઘરે પણ ઉતરી જાય. રાતના નોકરી કરીને આવી અને સીધો ભાઈ સવારમાં આવી ઘરે ઉતારી દેવાનો બ્લોગ. તો કન્ટિન્યુ બ્લોગમાં જોડાયેલા રહેજો. જય માતાજી. તો રાતના વાગ્યા છે 11 ને આપણે દુકાન ઉપરથી નાસ્તો લઈને આવી ગયા. કેમ કે ઘરે પલેવા નહોતો આવ્યો જમવામાં. અને નાસ્તો કોણ કોણ કરવાના છે ને એક ભાઈ આવ્યો ક્યારથી સ્પેશિયલ નાસ્તો કરવા માટે. તો એને પણ બતાવી દઉં. જોઈ લો, આ બેઠો યા આ સાઈડમાં બંડીવાળો આવી રહ્યો, ટોપીવાળો નહીં. આ સાઈડમાં બેઠો એ નહીં, અરે નહીં રહ્યો. સ્પેશિયલ નાસ્તો કરવા ને તું તો નાસ્તો કરવાનો કોમ કર ને તારું બધા. કે હું મારું વિડીયોનું કોમ જ કરું ત્યાં શું કરું? બંધ કરાવો. હે એપ્લિકેશનમાં ગેમ ના રમાય. ના રમાય. આ લઈને થઈ ગયા તો ખબર કેમ પાપીને મોથી કરી દે પૈસા આવ્યું. હાલત કઈ જો વિશાલ પિન પાસવર્ડ ના મળે ને કે પિનકોડ ના મળે ને તો કરી દે. લેવડો તો નાસ્તો કરી લો. તાર ડોહાન મોથી કરી દે ને તું. પડેક જ છી લે, બીજું કોઈ નાસ્તો નહીં. નાસ્તામાં પડેક જ હોય ને તમે બીજું શું હોય? શું તો વાગ્યા છે રાતના 2 અને નોકરી ઉપર આપણે ચા મંગાવી દીધી હતી નાસ્તા કરવા માટે. અને નાસ્તો પણ લઈને આવી ગયો ભાઈબંધ. તો શું લાવી બતાવી દઉં તમને. શું લઈને આવ્યા તું? એક વ્હીલ્સ લઈને આવ્યો, ચટાકા પટાકા અને સાથે 20 10 વાળું છે. હા 10 વાળું. ચા લઈને ચા 10 રૂપિયાની મને કેટલી પડી આપી? કેટલી પડી? વધારે પડી. વધારે પડી આપી. રાતનો સમય છે ને એટલે. રાતનો સમય છે ને. ના ના ઓળખી તો છે ને એટલે. ઓળખી તો તાર કેશવ નું કેશવ રેસ્ટોરન્ટ. કેશવ તો બંધ થઈ ગયું ને. ના ના ચાલુ. પેલું રેસ્ટોરન્ટ એકલું ચાલુ, રેસ્ટોરન્ટ બંધ થઈ ગયું. બંને વિચારો. બંને ચાલુ થઈ ગયું. તો હવે ચા કાઢી દીધી છે. 2 કપ પાડી, ત્રીજો કપ થી ઠરી જાય ભાઈ. ત્રીજો ભરાઈ જાય ને. ત્રીજો ભરાઈ જાય 10 રૂપિયા. 10 રૂપિયાની ચા જેટલી બધી આવી જોઈ લો. તો મિત્રો હવે ચા પી લઈએ, નાસ્તો કરી લઈએ. બરાબર નહીં? 20 હા નાસ્તો કરી 20 જેવું લાગી તું કે પાતળો પાતળો છે. હા તો નાસ્તો પી એટલે ચા પી અને પછી મળીએ. નાસ્તો પીને નહીં. જય માતાજી મિત્રો. તો રાતના વાગ્યા છે 3 અને હવે આરામ કરવા જઈએ. કારણ કે થોડો આરામ કરી લઈએ. અને આટલે
આપણા વ્લોગનો એન્ડ આપીએ છીએ. તો તમને અમારો વ્લોગ વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટમાં જણાવજો. જય માતાજી, જય ચિહરમાં.